તો ઘોસ્ટ ટ્રેકરમાં તમારું ફરી એકવાર મિત્રો હાર્દિક સ્વાગત છે. આજે અમે આવ્યા છીએ આ લોકેશન તમે જોઈ શકો છો. અહીંયા આવું ભાઈ લોકેશન, અહીંયા ઉપર ટ્રેનના પાટા છે. આ બાજુ મોટી એક નદી છે. અને આજે મારી સાથે છે અર્પિત પટેલ અને ખોડલ. નમસ્કાર. તો આજે આપણે આ પડદા ફાસ્ટ કરી અહીંયા ભૂત છે કે નહીં, કારણ કે અમે સાપણની એક લોકેશનમાં છીએ અને અહીંયા બધા એમ કે છે કે અહીંયા ભૂત ને ચુડેલ ને એવું બહુ થાય છે. અને તમે જો ઉપર જોવો છો ને ત્યાં ઘણા લોકોએ આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરીને હેઠે પડી ગયા અથવા તો ટ્રેનના પાટા ટ્રેનમાં આવી ગયા. હજી બધા એવું કહે કે અહીંયા અમને ભૂત ને એવું દેખાય ઘણી વાર. અને મિત્રો સાંજે 8 વાગ્યા પછી કોઈ અહીંયા નીકળતું નથી. અને આજે અમે 12 વાગે અહીંયા આવ્યા છીએ સ્પેશિયલ તમારા માટે. શું તો થોડા લોકેશન મેં જેવા એન્ટર છે ને આ રોડેથી, તમે રોડ જોવો, રોડ બતાવો. આ રોડેથી જેવા એન્ટર છે ને કૂતરા જેવો ભાવ ભાવ કરવા માંડે. એક કન્ટિન્યુ કૂતરા ભાવ ભાવ કરે. હાલો મિત્રો, આપણે સામેની બાજુ જઈને જગ્યાને થોડીક એક્સપ્લોર કરીએ. આપને કઈ અવાજ સંભળાય કે નહીં? જેમ આગળ વધી રહ્યા છીએ તેમ અમારે પણ શ્વાસ લેવાની તકલીફ પડે છે. હવે તો બહુ જ ખતરનાક. જ્યાં આવી વોન્ટેડ એક્ટિવિટી હોય ને, જ્યાંથી તાકાત મળતી હોય ને, તો ઈ છે પાણી. જોવા પાણી, પાણી જેટલી તાકાત એક કઈ વોન્ટેડ એક્ટિવિટી આવું ગમે આવું વસ્તુ હોય ને પાણીમાં આવતી એને વધારે તાકાત મળે. અને આ લોકેશન પાણી આગળ જ છે. આવડું આ નાલું હે. અહીંથી જ બધે આત્મહત્યા કરે છે. કેટલા લોકો મૃત્યુ પર મારનાર છે. હા, લાગ્યું તો હાલ તો ખાયો ભાઈ. કાયદેસર યાર કોઈ કઈ બેઠું હોય ને આમ નો ગયો એવું લાગ્યું યાર. કાયદેસર એવું જોયું છે. અમારા પણ મિત્રો રૂવાટા ઉપર આવી છે પહેલી વાર. ભાઈ યાર ગુસ્બમ્પ આવી ગઈ આમ. જો ભાઈ ઠંડી હોવા છતાં પણ ગરમીનો અનુભવ થાય છે મિત્રો. જો 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 આયા બેઠું તો એવું લાગ્યું હતું મિત્રો. કૂતરું હોય છે. હા, કૂતરું હોય ભાઈ. અહેસાસ થયો અહીં કે હમણાં કોઈ ઘડી નહીં. કોઈ અહીંયા હે હોય તો કઈ સિગ્નલ આપો. અમે અહીંયા તમને કઈ નુકસાન પહોંચાડવા નથી આવ્યા. પ્રેમથી વાત કરી છે આપણે. કૂતરા એક જરા કન્ટિન્યુ પાઉં પાઉં. હા, આવું તો અહીંયા ભાઈ આગળ બતાવો. આટલી ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ થાય છે. હા, હું પગ નો થતો ચૂંદડી ને એવું રાખ્યું અહીંયા. ફૂલ ને ચૂંદડી, આમાં પણ ચૂંદડી લટકાડેલી છે. જોઈ લ્યો તમે બધાય. બધામાં પગ નો આવી જાય. તમે સમજી જશો કે આમાં કાંઈક તો કાળો જાદુનો. આ જગ્યા હે ને આના માટે જ ફેમસ હો, કાળા જાદુ માટે. એનું આ બધું એનું જ છે. હમણાં હું આવ્યો ત્યારે શ્રીફળ ને એવું મેં જોયું. કોઈ અહીંયા હે? હોય તો કોઈ પણ સિગ્નલ આપો જેનાથી અમને ખબર પડે. પછી સામે આવી જાવ.
અમે તમને કઈ હેરાન કરવા નથી આવ્યા. તમારી મદદ કરવા જ આવ્યા. મદદ તો આપણે એની શું કરી શકીએ? આપણે ખાલી સિગ્નલ આપી દઈએ. તો આપણે કાંઈક કરીએ ના હોય. ના સામે આવે ને એમ. હાલો જોઈ લેજો મિત્રો આ ભયાનક સ્થળ. ત્યાં જવાનો રસ્તો. જો ગારો નથી ને. અહીંયા દિવસના લોકો પણ ઓછા જોવા મળે છે આ લીન. દિવસના તો અહીંયા આ બધું તો કોઈ આવતું જ નથી. અમે રાતના 12 વાગે આવ્યા તમારા માટે. ઓલી બાજુ છે ને ઈ સીડી ક્લિયર. અવાજ આવ્યો એમ? આમ કોકથી કોકે આમ બોલતું ન હોય કોક. ત્યાં વાડી હે શું રે? હે વાડી તો નથી. વાડી હે? આજુબાજુમાં વાડી આગળ છે બહુ. છોકરા કોક બોલતું હોય નહીં એવો અવાજ આવ્યો. સાવ સુમસાન ઇલાકો છે મિત્રો આ. હજી તો કઈ આપને એવું બધું ફીલ નથી થયું અહીંયા. હા બધા ક્યાં અહીંયા વોન્ટેડ બહુ રાતના 9 વાગ્યા પછી જાવ એટલે તમને કાંઈક ને કાંઈક એક્ટિવિટી જોવા મળે. હા અમને બે વસ્તુ દેખાણી, એક અવાજ આવ્યો ને એક અહીંથી કોઈક આમ ગયું હોય એવી વસ્તુ અમને દેખાણી. હવે શું હોય એ ફાઇનલ અમને ખબર નથી. એક જનાવર હોય એવું કંઈક પડછાયો કોકનો હોય એવું કંઈક પણ હોય. જોઈએ આજે એક્સપ્લોર કરીએ આ એક્ટિવિટી અમને મહેસૂસ થાય કે નહીં. લાઈટ મારતો હાલ. અહીંયા આવતો ગુલ્લી. મેં કીધું કોક આમ કોક જોતું ન હોય એવું લાગ્યું આની પાછળ. હા એ જો અહીંયા કઈક લટકાડેલું છે તો શું હોય? અહીંયા આવતો ગુલ્લી. ચુંદડી હે ભાઈ. હા ચુંદડી હે. રાજા જો, નજીક જો. થઈને આ ઝાડ નીચે આવીને તો થોડુંક તો મહેસૂસ થાય છે એવું કઈક કે નહીં કે ખરું હજી આપને એવું કઈ દેખાણું નથી. દેખાણું નહીં. આપણે આગળ explore કરીએ. અવાજ આવ્યો? આવી તો અહીંથી આવ્યો ને. હા હા હમણાં ટ્રેન ગઈ ને. કોઈ હે? ઓકે બાણો નાખ્યો એવું લાગ્યું. હા હા હમણાં ટ્રેન ગઈ ને. છોકરા નથી ને કોઈ? ના ના છોકરા છોકરા તો અત્યારે ઉપર ના હોય. 8 વાગ્યા પછી અહીંયા કોઈ નથી આવતું. હા ધબકારા વધે છે હવે. ઓય હે? તને આવ્યો કુલદીપ અવાજ? લાગ્યું તો ખરી, થોડોક અવાજ તો આવ્યો કે કેમેરામાં આવી ગયો ને? આવી ગયો, કેમેરામાં શૂટ થઈ ગયું છે. ચોખ્ખો ભાઈ અહીંથી કોકે પાણું ઘા કર્યો હોય, કોણ હતો, કોક છોકરા હોય કે ખબર નહીં, કે ઉપરથી કદાચ પડ્યો હોય. હા કારણ કે હમણાં ટ્રેન ગઈ એટલે. અવાજ તો આવ્યો. છોકરા તો જો કે ઉપર ના હોય. 43. ટ્રેન નું છે એટલે નાની. આખું યાર આમ ખબર નથી પડતી ને. છેલ્લા એટલા વર્ષ જૂનું હશે. હવે તો ધીરે ધીરે વધારે ધબકારા વધી રહ્યા છે. હા એ 1943 નું આ પુલ છે. હા હાલો હાલો.
આ જગ્યા એક્સપ્લોર કરી પણ થોડીક શું કહેવાય કે આપણે એવી જગ્યાએ જઈએ એટલે થોડુંક અંદરથી એમ થાય ફિલિંગ ખરાબ આવી પણ કંઈ એવું બધું જોવા ન મળ્યું. એક પથ્થર ક્યાંકથી આવ્યો એ કંઈ ખબર ના પડી. ઓળવું ના ઝાડવા પાછળ કોઈ હતું હતું. હા, હા, ઈ- હતી. ઈ હવે હું ઈ final શું કેમેરામાં એને આવ્યું ખબર હોય. જોઈ લે હું થોડોક એવો અહેસાસ થયો કે નહીં અહીંયા કાંઈક તો છે. કાંઈક તો છે એમ. બધા જે છે એ સાચું છે એમ. 1 કલાક અમે અહીંયા ઉભા રહ્યા છે. 11:30 વાગે આવ્યા હતા, અત્યારે 1:45 જેવું થઈ ગયું. 1:45 થયું ને, હા, એટલે તો વાગી 1:45 વાગી ગયો અમારે. 1 કલાક થઈ ગઈ, 1.5 કલાક. હવે આ બેસ્ટ જે ક્લિપ હતી જેમાં અમને અવાજ આવ્યો એ તમને અમે બતાવી છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો મિત્રો.